મોડાસા હજીરા વિસ્તારમાં ભયાનક આગ, 5 ગાડીઓ બળીને ખાખ। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં આજે અચાનક આગની ભયાનક ઘટના સામે આવી છે। ગેરેજ ઉપર પાર્ક કરેલી આશરે 5 ગાડીઓમાં આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જીવંત વિસ્તાર પડવાના કારણે આ આગ લાગી હોવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજી સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે મહેનત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આ દરમિયાન મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ડીબી વાળા સહિત સમગ્ર પોલીસ સ્ટાફ પણ સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। આગ એટલી વિકરાળ હતી કે 5 ગાડીઓ બળી ગઈ। હાલ ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। આ ઘટનાએ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા અને વીજ તંત્રની હાલત પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। શું આ માત્ર અકસ્માત છે, બેદરકારીનું પરિણામ? બ્યુરો ચીફ અજય ભાટિયા, અરવલ્લી।